નમસ્કાર મિત્રો, કલરવ વોઇસ ઓફ નોલેજ ચેનલમાં આપ બધા મિત્રોનું સ્વાગત છે। પાક નુકસાન સહાય 44,000 રૂપિયા સુધીની સહાય, તમને મૂંઝવતા પ્રશ્નોના જવાબ। તો મિત્રો, આપણી ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો। આપણે અગાઉ વિડીયો પોસ્ટ કરેલો હતો પરિપત્ર સાથેનો, એમાં ઘણી બધી કોમેન્ટો આવેલી હતી। સર્વે નંબર એક જ છે, 10 વીઘા તેમજ 5 વીઘાના, પણ પૈકી અલગ છે તો કેટલા વીઘાની સહાય મળે? આવો એક મિત્રનો પ્રશ્ન હતો। આ પેકેજ હેઠળ ખાતેદાર ખેડૂત એક કરતાં વધુ ખાતા ધરાવતા હશે તો પણ એક જ ખાતા પર સહાય મળવાપાત્ર થશે। એટલે જો ખાતેદાર ખેડૂત એક કરતાં વધારે ખાતા ધરાવતો હોય તો ફક્ત એક જ ખાતા ઉપર સહાય મળવાપાત્ર થશે। પરિપત્રમાં પણ એનો ઉલ્લેખ આપેલો છે। ખાતામાં એક જ નામ હોય, તેનું અવસાન થયું હોય તો સહાય કઈ રીતે મેળવવી? આવો એક મિત્રનો પ્રશ્ન હતો। એક જ નામ હોય અને એ વ્યક્તિનું અવસાન થાય તો ખાતેદારના મૃત્યુના કિસ્સામાં વારસદારો તરફથી પેઢીનામું રજૂ કરવાનું રહેશે। પેઢીનામા પૈકીના કોઈ એક વારસદાર સહાય મેળવવા માટે પેઢીનામા પૈકી અન્ય વારસદારો તથા તે ખાતાના અન્ય ખાતેદારોની સંમતિનું સોગંદનામું રજૂ કરી અરજી કરી શકશે। એટલે જે પણ વ્યક્તિનું મૃત્યુ થયું હોય એના વારસદારો સહાય મેળવવા માટે એ પૈકી કોઈ એક વારસદાર અરજી કરી શકશે અને અન્ય વારસદારો છે એની સંમતિનું સોગંદનામું રજૂ કરી અરજી કરવાની છે। તો આવો પણ એક મિત્રનો પ્રશ્ન હતો। આગળ આપણે જોઈએ, સંયુક્ત ખાતામાં બધાને ભરાય કે એકને જ? સંયુક્ત ખાતામાં બધાને ભરાય કે એકને જ? તો આપણે જોઈએ, આ પેકેજ અંતર્ગત સહાય ખેડાણ હેઠળના ખાતા દીઠ ગામ નમૂના નંબર 8A દીઠ એક લાભાર્થી તરીકે ગણવાની રહેશે અને આ ખાતામાં એકથી વધુ ખેડૂતોનો સમાવેશ થતો હોય તો આ તમામ ખેડૂતો પૈકી કોઈ એક જ ખેડૂતને સહાય મળશે અને તેણે ખાતાના અન્ય ખેડૂતોનું સંમતિપત્રક રજૂ કરવાનું રહેશે। તો એક લાભાર્થી તરીકે જ ગણવાનું રહેશે અને જેટલા પણ ખેડૂતોનો સમાવેશ થતો હોય તે પૈકી એક ખેડૂતને આ સહાય છે મળવાપાત્ર રહેશે અને બીજા ખેડૂતોનું સંમતિપત્ર રજૂ કરવાનું રહેશે। તો લગભગ ખેડૂત મિત્રોના આવા પ્રશ્નો હશે। એક પ્રશ્ન એવો હતો કે સંમતિપત્રકનો નમૂનો આપવા વિનંતી। તો સંમતિપત્રક છે એ મારા માનવા મુજબ જ્યારે તમે વીસી પાસે ફોર્મ ભરાવશો ત્યારે તમારું ફોર્મ ભરાશે ત્યારે એની સાથે જ સંમતિપત્રક છે એ નીકળશે। આઈ ખેડૂત પોર્ટલમાં પણ એ જ રીતે હોય છે। માહિતી ગમી હોય તો લાઇક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો। ફેસબુક ઉપર જોતા હોય તો ફોલો કરી લેજો। આ સિવાય પણ કોઈ પણ પ્રશ્ન હોય તો કોમેન્ટ કરી જણાવવા વિનંતી। થેન્ક યુ।